હેલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે હું તમારી માટે એક પ્રોફાઇલ લઈને આવ્યો છું. પ્રોફાઇલનું નામ છે આશાબેન પટેલ છે, જેમની ઉંમર છે 28 વર્ષ. પહેલાં લગ્ન થયા હતા, અત્યારે છૂટાછેડા થયા છે. અમદાવાદમાં રહે છે, બરાબર. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. છૂટાછેડા થયા એનું કારણ આ છે કે એમનો પતિ છે એ એમની ઉપર બહુ બ્લેમ કરતો હતો અને ખોટી રીતે વેમ કરતો હતો અને બહુ હેરાન કરતો હતો. અને કોઈની જોડે જાય, બેન કે ભાઈ જોડે, તો ખોટો વેમાતો હતો, બરાબર. એના કારણે એમને અમારો યુટ્યુબમાં વિડીયો જોયો હતો, એટલે અમને કોલ કરેલો, બરાબર. એટલે સાંભળો, મારું નામ મૌલિક છે અને હું મેરેજ કરાવવાનું કામ કરું છું. આમનું નામ આશાબેન છે, પટેલ સમાજમાંથી આવે છે, અમદાવાદમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે, બરાબર. નામ સાંભળી લો, આશાબેન પટેલ, અમદાવાદમાં રહે છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નંબર મારો આ છે. લગ્ન કરવા માટે આ નંબર પર કોલ કરવાના છે. મારો નંબર આ છે 9313533149. આ નંબર પર કોલ કરવાના છે. હવે સાંભળો એમના વિશે. એ અત્યારે કોલેજ કરે છે, પહેલી કોલેજ છે. હમણાં જ 12મું પૂરું કરીને હમણાં જ કોલેજ કરવા જાય છે હવે. અને લગ્ન નાની ઉંમરમાં થઈ ગયા હતા. અત્યારે ઇમરજન્સી છે થોડી. મેઇન મુદ્દો કેવું છે કે એના પપ્પા છે ને એ જબરજસ્તી એને મોકલવા માગે છે ત્યાં આગળ, કે તું રહે ત્યાં આગળ ને ત્યાં આગળ જ તું જા, કેમ કે સમાજની ઇજ્જત જાય છે. મેં કીધું, મને કોલ કર્યો, મેં કીધું મૌલિકભાઈ તમે હેલ્પ કરો ને. મેં કીધું બેન જો, તમે ટેન્શન ના લેશો, મૌલિકભાઈ બેઠા છે, તમે કોઈ બી પ્રોબ્લેમ થશે તો મૌલિકભાઈ હેન્ડલ કરી લેશે. સમાજનું નામ લઈને બિચારા હેરાન થાય છે. મને ઘણી વાર કે સર તમારા વિડીયો જોઉં છું, મને તમારા વિડીયો બહુ જ ગમે છે. ભાઈ મેં કીધું બેન જો, ટેન્શન ના લેશો, મૌલિકભાઈ બેઠા છે. જો પ્રોબ્લેમ આવી છે કે ઘરવાળો એને છે ને વેમાતો હતો, એના કારણે ડિવોર્સ લીધા છે એમને. અને હવે લગ્ન કરવા છે, પણ એમાં એવું છે કે ડિવોર્સ લીધેલા હોય એટલે જલ્દી કોઈ લગ્ન કરે નહીં. એટલે આપણે યુટ્યુબમાં વિડીયો જોયેલો એમને, એટલા માટે મને કોલ કર્યો. મને કે મૌલિકભાઈ તમે મારી હેલ્પ કરો ને. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં બેન, તમારું નામ બોલો. એટલે મને કે મારું નામ આશાબેન છે અને હું પટેલ સમાજમાંથી આવું છું. મેં કીધું બેન વાંધો નહીં, તમારું નામ આશાબેન છે ને? મેં કે હા. અને મેં કીધું શું કામ કરો છો? તો મને કે કામ હું નથી કરતી ભણવાનું કરું છું. મેં કીધું શું ભણવાનું કરું છું? મેં કે અત્યારે કોલેજ કરું છું, બરાબર. અને મને કે મારા મમ્મી છે, મારા પપ્પા છે અને એક નાનો ભાઈ છે, એ ત્રીજામાં ભણે છે, બરાબર. નામ જો, નામ છે પટેલ આશાબેન કરીને છે બેન, અને રહે છે અમદાવાદમાં. અને મારો કોન્ટેક એમને યુટ્યુબમાં ક્યાંક વિડીયો જોયો હશે, અમારો કોઈક વિડીયો જોતા હશે મેરેજ માટે 2-3 જગ્યાએ વાત કરી. પણ એમાં એવું છે કે સોશિયલ મીડિયામાં તો તમને ખબર જ છે આજકાલ કેવું છે, દેખાય એવું હોતું નથી. એટલે એમને બી એવું જ થયું કે 2-3 જગ્યાએ મેરેજ બ્યુરોમાં પૈસા ભર્યા પણ કામ થયું નહીં, બરાબર. મેઇન મુદ્દો કેવું છે કે સામેવાળું પાત્ર હતું એ બરાબર હતું નહીં, બરાબર. પહેલાં 2-3 વાર જોયું કે દેખાવામાં ફોટોમાં સારો દેખાતો હતો, આમ ના દેખાણો સારો. એટલે એના કારણે શું, બેને ના પાડી દીધી. બેને પછી એના પપ્પાએ એક છોકરો બતાવ્યો, એના ફ્રેન્ડનો છોકરો, પણ એમાં એવું હતું કે એનું ક્યાંક અફેર હતું, એટલે બેને ના પાડી દીધી. તો એના પપ્પાએ 2 વખત તો પટ્ટી મારી બેનને કે કેમ ના પાડી દીધી, અફેર તો બધાને હોય છે, તારું લગ્ન કરી હતું તે તું છૂટાછેડા લીધા તો એ વખતે તારું અફેર ના કહેવાય કે? એટલે બેને કીધું કે એ અફેર નહોતું, એ તમને લગ્ન કરાવરાયા હતા, એના કારણે મેં કર્યું હતું, બરાબર. મેં કીધું બેન તમે, પછી મને કે મૌલિક સર તમારા અમે વિડીયો જોઈએ છે, તમે મારી કોઈ હેલ્પ કરો ને. એટલે મેં કીધું બેન જો, તમે ટેન્શન ના લેશો, મૌલિકભાઈ બેઠા છે, મૌલિકભાઈ તમારી સુરક્ષા જ કરશે, બરાબર. જો સાંભળી લો, પટેલ સમાજમાંથી આવે છે, આશાબેન નામ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. મિત્રો, કોઈ તમારો સાથી મિત્ર વિડીયો જોતો અને એને લગ્ન કરવા હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. આ પાત્રને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ આ જ છે કે એનો ઘરવાળો છે ને એના પર વેમ કરે છે, એના કારણે આને ડિવોર્સ લીધા છે અને હવે કે લગ્ન થતા નથી. એટલે આપણા નંબર પર કોલ કરીને જાણ કરી છે. એટલે મેં કીધું પટેલ સમાજના છે તો પટેલ સમાજમાં બને એટલું શેર કરજો. પટેલ સમાજનો યુવક કરશે તો બી ઠીક છે એમને, બીજી સમાજનો કોઈ અટકવાળો હશે જે મોટી કાસ્ટનો હશે તો બી ચાલશે. નામ જોઈ લો, નામ શું છે? આશાબેન પટેલ, અને ઉંમર છે 30 વર્ષ, બરાબર. અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો લગ્ન કરવા માટે તમારા નંબર આ ડાયલ કરવાના રહેશે 9313533149, બરાબર.
જ્યારે બી કોલ કરશો ત્યારે એક વખત કોલ કદાચ બ્લોક થઈ જશે, પણ બીજી વાર આપણે વાત થઈ જશે, બરાબર. હવે બીજી વાત સાંભળી લો. કેવું છે, ભણવાનું કરે છે અને પ્રોબ્લેમ એવી છે કે બધા લોકો જ્યાં બી જાય એટલે બધા લોકો એના ઘરના પાછળ પડે છે, કેમ કે હવે ડિવોર્સ લીધા એટલે છોકરી ઘરે ખટાય નહીં ને, એટલે છોકરી ઉપર વહેમો કરે છે અને જેમ તેમ કરી ખોટી રીતે હેરાન કરે છે કે આ છોકરા જોડે લગ્ન કરી લે, આ કરી લે, તેમ કરી લે. એટલા માટે હવે બેન કંટાળી ગયા, એટલે અમને કે મૌલિકભાઈ તમારા યુટ્યુબમાં વિડીયો જોતા હતા ને એટલે કે અમે તમને કોલ કર્યો. મેં કીધું બેન જો ટેન્શન ના લેશો, મૌલિકભાઈ બેઠા છે એટલે મને કોલ કરેલો. જો મિત્રો, નામ છે આશાબેન પટેલ, ઉંમર 30 વર્ષ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને આ નંબર પર કોલ કરજો મેરેજ કરવા માટે. 9313533149 આ નંબર પર કોલ કરશો એટલે લગ્ન માટે લાગશે, બરાબર. અને જે લોકોને અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય અને વિડીયો ગમતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ કન્ટિન્યુ ઓલ પર સિલેક્ટ કરો, બરાબર. ધન્યવાદ મિત્રો.